તો સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ હાલાકી થઈ રહી છે। 3 દિવસ બાદ પણ નથી ઉતર્યા વરસાદી પાણી। માનવ મંદિર વિસ્તારમાં હજી પણ પાણી છે। માત્ર રસ્તા જ નહીં, ઘરોમાં ઘૂસેલા છે પાણી। વરસાદી પાણીનો નિકાલ કરવા માટે લોકોની માંગ છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ડૂબી ગઈ છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ સુરેન્દ્રનગરના આ દ્રશ્યો જુઓ। વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં પણ રોડ, રસ્તા અને ઘરોમાંથી હજી સુધી વરસાદી પાણી છે એ ઓસર્યા નથી અને તેને લીધે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગમે એમ કરીને આ વરસાદી પાણી તેમના ઘરોમાંથી ઓસરે તેવી તંત્રને અપીલ કરવામાં આવી છે। અમાरा वर्षोथी कई वर्षो नहीं रोड नी सगवट नहीं पानी नी सगवट हालवानो रस्तो अमारो हतो ई बंद कर्यो छतां कई हालवानुं नथी। आ वरसादना हिसाबे बधे पाणी भराई गया। माणस घरमां पाणी गरी गया। माणस बीमार पड़े ने अमारे दवाखाने केम लईने जावुं? हालो एवुं तो ठामकું છે જ नहीं। अमारुं कई वर्षोथी नाम राज फरियाद करी छे। नगरपालिकाए जाई छे, ठेठ कचेरीए कलेक्टर कचेरीए गया। अमारी राज फरियाद कोई सांभळતું જ નથી। चामुंडपुरा विस्तार में रहीए छीए अने अमारे अहींया पाणीनी सुविधा नथी, गटरनी सुविधा नथी, तो अमारे शुं करवानुं? दर वर्षे आ ચોમાસું આવે છે ને આવી જ રીતે પાણી ભરાયેલું રહે છે। જ્યારે લોકો માંદા પડે છે તો દવાખાને કેમ લઈ જવા? અને બાળકોને નિશાળે જવામાં પણ તકલીફ પડે છે। આ 500 ઘરની અમારી વસ્તી છે, તો વસ્તી કરે શું? હવે મહાનગરપાલિકામાં આટલે બધી અમે ફરિયાદ કરી પણ કોઈ અમારી રજૂઆત સાંભળતો નથી। તો હવે અમે તોડફોડ ઉપર ઉતરશું, તો અમારે શું કરવું? અમારા પ્રશ્નનો તમે જવાબ આપો। 500 થી 700 માણસો વસ્તી છે। અમારે હાલવા ચોમાસાના હિસાબે આ પાણી ભરાઈ રહેશે। કોઈ હાલવા ચાલવાનો કોઈ રસ્તો જ નથી। એક જ રસ્તો છે, નથી કોઈ એમ્બ્યુલન્સ આવે એવું બાળકોને નિશાળે જવામાં તકલીફ પડે છે। કઈ ગઢિયા બુઢિયાને દવાખાને લઈ જવા હોય તો તકલીફ પડે છે। અમારે હાલવું ક્યાં? વર્ષોથી અમે રજૂઆત કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી। અધિકારીઓ આવીને જોઈને જતા રહેશે, પણ કોઈ આનો નિકાલ કરતા નથી।